અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ એસઆઈઆર મામલે વિરોધ કર્યો હતો તો કલેક્ટરને આવેદનપત્ર આપી ફોર્મ 7 મામલે રજૂઆત કરવામાં આવી હતી। સાથે ગંભીર આક્ષેપો કર્યા હતા કે સ્થાનિકોને ભોળવીને ફોર્મ 7 હેઠળ મોટા પાયે ખોટી વાંધા અરજીઓ દાખલ કરાવવામાં આવી છે। એક જ વ્યક્તિ પાસેથી 300 થી વધુ વાંધા ફોર્મ ભરાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આખા અમદાવાદ શહેરની અંદર લાખોની સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરાવવામાં આવ્યા છે અને લોકોના નામ કમી કરવાનું એક આખું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યાંના અમુક લોકોને મિસગાઈડ કર્યા છે ટોટલ, અને મિસગાઈડ કરીને એ લોકો પાસે 300 400 ફોર્મ ભરાયા છે। એ લોકોને જ્યારે ખબર પડી ત્યારે એ લોકો અમારા કાર્યકર્તાઓની પાસે આવ્યા અને એમણે એમની ભૂલ કબૂલી કે અમારાથી ખોટું થઈ ગયું છે, એટલે અમે એમની પાસે એફિડેવિટ કરાવી નહીં પર્સનલ એમને લઈને આવ્યા છે। એક આસિફભાઈ કરીને છે અમારે ત્યાં, એ અમારી પાસે આવ્યા કે બોલે તમારા એરિયામાં જેટલા નામ કમી થયા છે ઇલેક્શન યાદીમાંથી એમના નામ રિટર્ન લાવવા માટે બોલે એક ફોર્મ છે, બોલે એમાં તમને એ કરવામાં આવે છે કે બોલે તમે સહી કરી દો તો એ લોકોનું નામ રિટર્ન યાદીમાં આવશે, એમ કહીને અમારાથી 7 નંબર ફોર્મમાં સહી કરાવી। અમને તો ખબર નહીં હતી 7 નંબર ફોર્મને એ શું છે, તો અમારાથી એમાં સહી કરાવી। બોલે તમારે કંઈ પણ તકલીફો એરિયામાં કંઈ પણ કામ હોય તો બોલે અમને વિડીયો બનાવીને મોકલજો, અમે તમારું કામ કાઢી દઈશું બોલે એરિયામાંથી। જૂનાગઢમાં વેપારીઓને પોલીસે માર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ઇન્ટરનેશનલ મોબાઈલ વેચાણની શંકાએ મોબાઈલ વેપારીઓને મારવાનો ગંભીર આક્ષેપ લાગ્યો, જેમાં 5 વેપારીઓને મારવામાં આવ્યો હોવાની ફરિયાદ છે। મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે અને સમગ્ર તપાસ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને સોંપવામાં આવી છે। મોબાઈલના વેપારીઓ દ્વારા પોલીસના અયોગ્ય વર્તન બાબતે એસોસિએશન દ્વારા પોલીસ અધિક્ષકશ્રીને જે રજૂઆત કરવામાં આવેલ તે અંતર્ગત આ સમગ્ર બનાવની નિષ્પક્ષ અને નિડર તપાસ થાય તે માટે પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી છે। હાલ આ સમગ્ર બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ છે।